વિદ્યાર્થી મિત્રો, આટલા બધા દાખલા ગણ્યા પછી તમને આઈ થિંક અંતરસૂત્રથી જે કંઈ કેલ્ક્યુલેશન છે તેમાં કોઈ તકલીફ નહીં હોય. આમાં અંતરસૂત્રના ઘણા બધા કેલ્ક્યુલેશન છે. થોડો લાંબો દાખલો છે. આમાં એમ કીધું છે કે દર્શાવો કે 3, 10, 6, 5, 1, 2 અને -2 ચોરસના શિરોબિંદુ છે. ચોરસના ગુણધર્મો તમને ખબર હોવા જોઈએ. ધોરણ 9 સેમિસ્ટર 1 બરાબર છે, જેની અંદર આવે છે. સોરી, સેમિસ્ટર 2 ની અંદર ચેપ્ટર આવે છે ચતુષ્કોણ. તો એમાં ચોરસના ગુણધર્મો એવા છે કે ચોરસના ચારે બાજુ સરખી હોય અને દરેક ખૂણા કાટખૂણા હોય. એટલે ચોરસ જો તમે બનાવો તો એની ચાર બાજુ તમારે સરખી બનાવવાની અને આ બધા ખૂણા કાટખૂણા કાટખૂણા કાટખૂણા. તો જો તમે આના માટે એવું સાબિત કરી દો કે ચારે બાજુ આની ચારે બાજુ સરખી છે અને ચારે ખૂણા કાટખૂણા છે તો કહી શકાય કે ચોરસ છે. તો તમે AB, BC અને AC, AB, BC, CD અને AD બરાબર છે, AB, BC, CD અને AD બાજુઓ વચ્ચેના અંતરસૂત્રથી એમનું માપ શોધી લો. અને માપ સરખું નહીં આવે તો ચોરસ નથી, પણ સરખું જ આવશે કારણ કે આ છે જ. આપણે જસ્ટ પ્રૂવ કરવાનું છે, બતાવવાનું છે. તો પહેલાં આપણે AB શોધીએ, એનો ફાઇનલ જવાબ આવશે √34. પછી BC શોધીએ, એનો ફાઇનલ જવાબ આવશે √34. બરાબર છે. ઓકે, તો હવે આમાં કિંમતો લઈએ. પહેલાં તમે વિડીયો સ્ટોપ કરીને જાતે કરી શકો છો. જો તમારો જવાબ √34 નહીં આવે તો તમે વિડીયો પ્લે કરીને આગળ જોઈ શકો છો. અહીંયા હું કિંમતો મૂકું છું. તો અહીંયા x1 બરાબર થશે 3 અને y1 બરાબર થશે 10. તો અહીંયા કિંમતો મૂકી દઉં છું. x1 3, y1 10 બરાબર છે. પછી અહીંયા x2 બરાબર લખીશું 6 અને y2 બરાબર લખીશ 5. x2 બરાબર 6 અને y2 બરાબર લખીશું 5 બરાબર છે. હવે મેં અંતરસૂત્રનો અહીંયા ઉપયોગ કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં કિંમતો મૂકી દઈએ. તો આપણે x1 ની જગ્યાએ શું લખીશું? તો x1 ની જગ્યાએ લખી દઈશું આપણે 3, x2 ની જગ્યાએ 6, y1 ની જગ્યાએ 10 અને અહીંયા 5. 3 ઓછા 6 કરીએ તો 6 માંથી 3 જાય તો 3, મોટી સંખ્યાનું ચિહ્ન -3. 10 માંથી 5 જાય તો 5. ઓછા 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 25 ને 9 34. અહીંયાથી વર્ગ ઘટાડવો હોય તો આને વર્ગમૂળમાં લખવું પડે. એ જ રીતે BC નું શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા x1 બરાબર શું લઈશું? તમે B અને C એટલે કે તમે આ બંને જુઓ. તો અહીંયા x1 બરાબર લઈશું આપણે 6 અને y1 બરાબર લઈશું 5. x2 બરાબર લઈશું 1 અને y2 બરાબર લઈશું 2. હવે ફરીથી આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું એટલે આપણને BC મળશે. બરાબર છે. x1 ની જગ્યાએ આપણે લખી દઈએ 6, x2 ની જગ્યાએ 1, y1 ની જગ્યાએ 5, y2 ની જગ્યાએ 2. 6 માંથી 1 જાય તો 5, 5 નો વર્ગ, 5 માંથી 2 જાય તો 3, 3 નો વર્ગ. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 25 + 9 34, એનું વર્ગમૂળ √ એટલે કે √34 બરાબર છે. એ જ રીતે આપણે CD શોધીએ અને પછી આપણે છેલ્લે AD શોધીશું. AB, BC, CD અને AD બરાબર છે. CD તો C ને ધ્યાન પર લઈએ અને D ને ધ્યાન પર લઈએ. ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો D માં શું છે? -2 અને 7. તો y1 x2 લઈશું -2 અને y2 લઈશું -7. ફરીથી અંતરસૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા x1 ની જગ્યાએ આપણે લખી દઈશું 1 અને x2 ની જગ્યાએ લખી દઈશું -2. બે વાર કેમ આવ્યું? તો હવે તમને સમજ પડી ગઈ છે. એક તો નિયમ પ્રમાણે માઇનસ અને બીજું આ 2 નું માઇનસ સાઇન બરાબર છે. y1 ની જગ્યાએ 2, y2 ની જગ્યાએ 7. અહીંયા શું થઈ જશે? 1 + 2 બરાબર છે, હોલ સ્ક્વેર. અહીંયા -5 નો હોલ સ્ક્વેર. 3 નો વર્ગ, 5 નો વર્ગ 25, ઓછા 5 હોય તો ઓછા ઓછા થઈ જાય વત્તા. 25 ને 9 થઈ ગયું 34. એટલે અહીંયા પણ આવ્યું √34. એ જ રીતે AD કરીશું બરાબર છે. હવે કિંમતો હું સમજાતો નહીં, તમને ખ્યાલ આવે છે કે રીતે કિંમતો મુકાઈ રહી છે તે બરાબર. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ છીએ. ઓછા ઓછા વત્તા બરાબર છે. 5 નો વર્ગ, 3 નો વર્ગ, 25 ને 9 34. એટલે અહીંયા થઈ ગયું √34. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે AB, BC, AC અને AB, BC, CD અને AD આ ચારે બાજુઓ મેળવી લીધી અને આ ચારે બાજુઓ સરખી છે. તમે જોઈ શકો છો √34. હવે વિદ્યાર્થી મિત્રો ચોરસ હોય તો ચોરસના ગુણધર્મો પ્રમાણે ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય. ઠીક છે. ઓકે, તો ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય તો એને સાબિત કરવા માટે હું શું કરીશ? તો સપોઝ આનું નામ હું આ રીતે આપી દઉં A, B, C અને D બરાબર છે. તો આ વિકર્ણ થાય બરાબર છે. વિકર્ણ AC જેને ડાયાગોનલ કહેવાય ઇંગ્લિશમાં. હા, તો આ જો કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા કાટખૂણો હોય તો AB વર્ગ, પાયથાગોરસના નિયમ પ્રમાણે AB વર્ગ + BC વર્ગ બરાબર AC વર્ગ થાય. તો આપણે આ સૂત્ર લગાવીશું અને જો બંને બાજુ બરાબર આવે તો આ ખૂણો કાટખૂણો છે. એ જ રીતે આ ખૂણો પણ કાટખૂણો, આ ખૂણો પણ કાટખૂણો. ચાર સાબિત કરવાની જરૂર નથી, કોઈ પણ એક સાબિત કરીને બતાવી શકાય. તો એના માટે હું વિકર્ણ AC માટે AC નું માપ શોધી લઈશ.
બરાબર છે. તો એ બિંદુના યામ કયા છે? તો એ બિંદુના યામ છે વિદ્યાર્થી મિત્રો 3 અને 10. એટલે x1 બરાબર 3, y1 બરાબર 10. સી બિંદુના યામ કયા છે? તો સી બિંદુના યામ છે 1 અને 2. એટલે x2 બરાબર 1 અને y2 બરાબર 2. બરાબર છે. હવે આપણું અંતરસૂત્ર આપણે લગાવી દીધું. એમાં આપણે કિંમતો મૂકીએ છીએ. x1 ની જગ્યાએ આપણે લખીશું 3. બરાબર છે. અને x2 ની જગ્યાએ લખીશું 1. y1 ની જગ્યાએ લખીશું 10. y2 ની જગ્યાએ લખીશું 2. 3 ઓછા 1 2 નો વર્ગ. બરાબર છે. ઓકે. હવે અહીંયા વત્તા 2 આવશે, કારણ કે 3 માંથી 1 જાય તો 2, મોટી સંખ્યાનું ચિહ્ન. 3 ઓછા 1 એટલે વત્તા 2. અહીંયા 10 ઓછા 2 8 નો વર્ગ. બરાબર છે. અહીંયા થશે 4, અહીંયા થશે 64. 64 ને 4 68. અને આને જો તમે વર્ગ હટાવો તો આને વર્ગમૂળમાં લેવું પડેલા થઈ જશે √68. હવે આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે શું લગાવીએ? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. અહીંયા કાટખૂણો છે, જો કાટખૂણો હશે તો જ બંને બાજુ મેચ થશે, નહીં તો નહીં થાય. બરાબર છે. તો આ તો √34, અહીંયા √68. હવે વર્ગ કરશો. હવે કોઈ બી રૂટમાં હોય તે સંખ્યાનો વર્ગ તે સંખ્યા થાય. ઉદાહરણ તરીકે √5 નો વર્ગ કરું તો શું થાય? √25. અને 25 નું વર્ગમૂળ કાઢું તો 5. બરાબર છે. ઓકે. તો એ જ રીતે અહીંયા √34 નો વર્ગ કરો તો 34. નો વર્ગ કરો તો 34. બરાબર છે. અને ફરીથી √34 નો વર્ગ કરો તો 34. અહીંયા ફરીથી 34 અને અહીંયા થઈ જશે 68. એટલે 68 બરાબર 68. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને બાજુ સરખી થઈ ગઈ. એનો મતલબ કે ખૂણો બી કાટખૂણો છે. બરાબર છે. ખૂણો બી કાટખૂણો છે સાબિત થઈ ગયું. તો આ રીતે બીજા ખૂણા સાબિત કરવાની જરૂર નથી, પણ આપણે જે સાબિત કરવાનું છે કે આ જે બિંદુઓ છે, યામ છે, આ જે બિંદુઓના યામ છે તે ચોરસના શિરોબિંદુઓ છે. તો હા, તે ચોરસના બિંદુઓ છે, ચારે બાજુ સરખી આવી અને કાટખૂણા પણ છે. ઓકે. તો નેક્સ્ટ દાખલો આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ સો મચ.